અને તમે જોઈ શકો છો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે મહુવા જવા માટેની. ફાઇનલ આપણે ટ્રેનમાં પડી ગયું છે 10 રૂપિયા 10 રૂપિયા ના માં ખોરાક ને તને કહો એમ કરે ને મારી ના પડે આ ખોરાક મોબાઈલ મરખો વિડિયો નથી આવતો ઊંધડી પીતે હોય એમ તો બુસ્તે પીવે જરી જરી. હવે ફાઇનલી અચાનક હું જઈ રહ્યો છું મારા ઘરે મહુવા પાછું જવા માટે. અચાનક 5:30 જેવું થઈ ગયું છે અને હવે રેલવે સ્ટેશન અમે જાય છીએ મસ્ત અત્યારના નીંદર બગાડીને 6 વાગ્યાની ટ્રેન છે એટલા માટે. અચાનક અમે જો જાય છે ત્યાંના મારા મામા મને મૂકવા આવ્યા છે રેલવે સ્ટેશન મને અને મારા મમ્મીને. હવે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ત્યાંના જોઈ લો બહાર કોઈ કાંઈ છે નહીં અને અમે એકલા જાય છીએ રેલવે સ્ટેશને. સવારની 6 વાગ્યાની ટ્રેન છે અમારી મહુવા જવા માટેની. ચાલો હવે રેલવે સ્ટેશન જઈને મળીએ પાછા. હેલો ગાઈસ, તો ફાઇનલી ચેનલ તમે જોઈ શકો છો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે મહુવા જવા માટેની. અત્યારે હવે આપણે જવાનું છે આગળ, કારણ કે લોકલ ડબ્બા આવે છે આગળ અને એસી વાળા ડબ્બા આવે છે પાછળ. તો અત્યારે આપણે જવાનું છે આગળ. તો ચાલો ટિકિટ પણ આવી ગઈ છે, હવે જઈએ મહુવા. અત્યારનો ટાઈમ થઈ ગયો છે 5:45 થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચાલો હવે હું જાઉં. હેલો ગાઈસ, તો ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અચાનક જોઈ શકો છો તમે, અચાનક ઇલેક્ટ્રિક ટ્રેન અમારી આવી ગઈ છે. આ ટ્રેન ઉભી રહે એટલે તરત ડબ્બામાં ચડી જવાનું છે, કારણ કે જગ્યા મળશે કે નહીં મળે કે નક્કી ન હોય. ટ્રેન અત્યારે હાવ ધીમે ધીમે હાલે છે. આની કદાચ મારી ગાડી ફાસ્ટ હાલે અત્યારે, કારણ કે પ્લેટફોર્મ છે એટલે ટ્રેન ધીમે હાલે. બાકી ટ્રેન તો આખી ભરેલી છે અત્યારના. જગ્યા મળી જાય તો સારું કઈક. હવે હેલો ગાઈસ, તો જગ્યાના કારણે આપણે વિડીયો બંધ કરવો પડે, અત્યારે પાછો આપણે વિડીયો ચાલુ કર્યો છે. તમે જોઈ શકો છો અત્યારે ટ્રેનમાં કેટલી બધી ગર્દી છે અને અત્યારના ટ્રેન ફૂલ ભરેલી છે, તમે જોઈ શકો છો. અને બાકી તો હવે તો સીધો મહુવા જઈને શૂટ કરીશું, કારણ કે ટ્રેન એટલી ગર્દી છે ને કે હવે વિડીયો ઉતરશે નહીં, કારણ કે વોઇસ ઓવર બધાનો આવી જાય પાછું રિટર્નમાં. અત્યારે થોડીક ટ્રેનમાં શાંતિ હતી તો મેં કીધું થોડોક વિડીયો ઉતારી લઈને. જગ્યા તો આપણે મળી ગઈ છે, પણ જગ્યાના કારણે વિડીયો બંધ કરવો પડ્યો. તો બાકી તો વિડીયો ચાલુ જ રાખવાનો તો જાવ જગ્યા ન મળે ત્યાં સુધી. પણ એટલી બધી ગર્દી હતી ને કે લોકો સામે આવતા હતા ઉતરતા. તો ચાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં મને રહેજો. હવે સીધું મહુવા છે ને વ્લોગિંગ કરીશું બાકી, કારણ કે કાલનું એડિટિંગ પણ હજી બાકી છે. કન્ટિન્યુ વ્લોગમાં બિન. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ટ્રેનમાં પડી ગયું છે પંચર. તમે જોઈ શકો છો ટ્રેન અચાનક વીજપડી રોડે ઉભી રહી ગઈ છે, તમે જોઈ શકો છો અત્યારના વિડીયોની અંદર. ટ્રેનમાં પડી ગયું છે પંચર તો નથી પડ્યું, પણ સામેથી બીજી ટ્રેન આવી રહી છે એટલા માટે આપણે ટ્રેન રહી ગઈ છે ઉભી. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તમે જોઈ લો અત્યારના ये ट्रेन ना अभी इतनी फास्ट गई है ना कि आप सोच नहीं सकते 100 की स्पीड से ट्रेन गई है. मेरा मोबाइल भी पूरा ऐसे हिल गया ना पूरा. अभी ना हमारी ट्रेन भी चलने ही वाली है. ट्रेन ने सीटी दे दी है अभी. ट्रेन तो हमारी इलेक्ट्रिक है, पंचर तो इसमें पड़ता नहीं है. अचानक ट्रेन हाल છે આગળ. ઓલી ટ્રેન તો અચાનક જોઈ લો તમે, દેખાતી પણ નથી, આટલી સ્પીડ થી ટ્રેન ગઈ છે. बाकी दवा ट्रेन हाल है क्या मैंने लागतू से नहीं અત્યારના. कुछ प्रॉब्लम आ गया इसलिए ट्रेन अभी हमारी વીજપડી રોડે ઉભી રહી ગઈ છે. મહુવા અહીંથી થોડું ઘણું દૂર થાય છે, 30 કિલોમીટર જેટલું. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહે. તો અત્યારના તમે જોઈ શકો છો ફાઇનલી આપણી ટ્રેન, મારી ટ્રેન ચાલી ગઈ છે. તો અત્યારના મસ્ત હવે 20 થી 30 મિનિટની અંદર મહુવા પહોંચી જવાના છીએ. તો હવે ત્યાં જઈને પાછો વ્લોગ તો ઉતારવાનો જો આપણે કન્ટિન્યુ ડેઈલી લાઈફસ્ટાઈલ નો. કન્ટિન્યુ પાછા વ્લોગમાં બને રહેજો, કઈ જાતા નહીં. અત્યારના મસ્ત ટ્રેન બધો ધીરે ધીરે હાલી રહી છે. ટ્રેન ઇલેક્ટ્રિક છે પણ છતાં ધીમે ધીમે ટ્રેન હાવ ચાલે છે. આની કરતા તો પેલા જૂની ટ્રેન ડીઝલ વાળી ફાસ્ટ ચાલતી.
બાકી તો ટ્રેન તો હાવ ધીમે ધીમે હાલે આને કરતા તમારી સાયકલ ફાસ્ટ હાલતી હોય ઘણી વાર. ચાલો હવે સીધો મહુવા જઈને શૂટ કરવાનું છે. ટ્રેન માં થોડી થોડી ગતિ પકડે છે એટલે મોબાઈલ પાછો અંદર લઈ લઈએ, કેમ કે મોબાઈલ ટ્રેન ની બહાર છે ને વ્લોગ ઉતરે છે. ચાલો હવે વ્લોગ માં બન્યા રહે. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચાના મહુવા. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ. નાકા કે ટ્રેન પણ અચાનક ખાલી થઈ ગઈ છે. હાલો હાલો, ત્યાં આખી ટ્રેન ખાલી થઈ ગયો છે. ખુબ જ ટ્રાફિક થઈ ગયું છે મહુવા ની અંદર. તમે જોઈ શકો છો ત્યારના મહુવા रेलवे स्टेशन. अभी ना मस्त घर पे जाएंगे ना धो के खाना वाना खाकर फिर कुछ लोग होता है. अभी लाइफ में यहाँ पर रोता रहे ना, मैं वीडियो भी बना नहीं सकता. अभी ना हमारे भैया आ रहे हैं, बड़े भैया हमको लेने. ना हम यहाँ पर रुकते. તમે એનો વ્યૂ જોઈ શકો છો અત્યારના. तो चलिए अब हमारे भैया आने तक में हमको वेट करना पड़ेगा. कि वो ना फोन करने के बाद कुछ टाइम के बाद ही आता है. अभी हमको वेट करना पड़ेगा. चलिए अभी करते हैं भाई. હેલો ગાઈસ, તો રાતના અત્યારના વાગી ગયા છે 10:15 અને અત્યારે આપણે જવાનું છે કઈક ઠંડી વસ્તુ ખાવા માટે, કેમ કે ઉનાળો હાલે છે. અને આપણા પાર્થભાઈ ની ફરમાઈશ હતી કે અચાનક તમે આવો. અને સવારના આપણે ટ્રેનમાં પણ તમે વ્લોગમાં જોયું છે, આપણે ટ્રેનમાં વ્લોગ ઉતારતા હતા, સાવ થાકી ગયા હતા. પણ પાર્થભાઈ ની ફરમાઈશ ના કારણે અત્યારે આપણે આવી રહ્યા છે કઈક ઠંડી વસ્તુ ખાવા માટે. અચાનક તમે જોઈ શકો છો ગાડીમાં પેટ્રોલ પણ નથી. અને તોય ત્યાં પાર્થભાઈ કીધું છે આપણને કે અત્યારે જવાનું છે, તો અત્યારે સૌપ્રથમ આપણે જવાનું છે પેલા પેટ્રોલ પુરાવા માટે. તો કન્ટિન્યુ પાછા વ્લોગમાં બના રહેજો. તો ચાલો હવે આપણે જઈએ. હરકી દાલ કેવો આવડે છે પેલા ને આવડે એવી કોઈ નથી આવડતું. તું રેવા દે ને ભાઈ, કાલા વાડેમાં જીતી હતી ખબર છે ને. પછી કાલ તો તું બસ માં હતો. જો યાર બસ ને આવું કરવાનું ને. હાવ બસ ને હું એપ્રિલ ફૂલ થઈ ગયો. નકરે એપ્રિલ મહિનો હાલે તને ને પૂરો થવા આવ્યો. હવે ઓલા મહિનામાં ગાઈસ રિઝલ્ટ આવવાનું છે. સોઈ ભાતીભાઈ હું ધડાકા મારે. પાર્ક ને ટોપ મારવાનું છે. ટોપ મારવાનું છે ને આપણું તો બે માં હાલે. ટોપ મારવાનું છે ને બાડા. પાર્થભાઈ આજે વિડીયો ઉતારે છે કારણ કે આપણે ગાડી ખરીદી હતી ને પાર્થભાઈ ને ગાડી કાઢતા આવડતી નથી. બાકી રિઝલ્ટ હવે આવવાનું છે મે મહિનાની અંદર. ને પાર્થભાઈ ને અમારે આખી સ્કૂલ માં ટોપ મારવાનું છે. એવું બિહારે પાછા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે છે. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે પેટ્રોલ પૂરવા માટે. તમે જોઈ શકો છો ગાડીમાં કાંટો પણ બ્લિંક થઈ રહ્યો છે. અત્યારે આપણે આવી ગયા છે પેટ્રોલ પૂરવા. નાચે આપણે પુરાવાનું છે 10 રૂપિયાનું પેટ્રોલ. આપણે જોઈશે કે આ લોકો પૂરી દેશે કે નહીં આપણને. ખાલી 10 રૂપિયાનું પેટ્રોલ પૂરવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે આપણે આગળ જઈએ છીએ. તો આમે ઓલું છે ને ત્યાં, ચાલો પાછા વ્લોગમાં બન્યા રહેજો. કઈ બાજુ? એ બાજુ લઈ લો. આ બાજુ લેવાનું કઈ છે. તો પાછા વ્લોગમાં બન્યા રહેજો. પાછું ત્યારના તમે જોઈ શકો છો. ₹10 વિડીયો હાલે. ₹10 હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ₹10 પેટ્રોલ પૂરવાની ના પાડી દીધી છે, કારણ કે ત્યાં મોબાઈલ અલાઉ નતો અને પેટ્રોલ પૂરવાની આપણે પછી આપણે ખાલી ને ખાલી માત્ર ₹50 પેટ્રોલ પુરાવ્યું છે. કેટલાનું? ₹50 પેટ્રોલ પુરાવ્યું છે. ₹50. આપણે જવાનું છે ગોળા ખાવા માટે. હાલે ક્યાં કરું મજા આવે અહીંયા. હાલો તો અત્યારના રોડ ઉપર આપણે જાતા હતા. ખારી કાંક લારી બારી હોય ત્યાં ગોળો બોળો ખાઈને પછી ઘરે ભાગીએ. હાલો ગાંધીબાગ જવા દો. ધીમે ધીમે ગાડી નો હાલે. નેશનલ હાઈવે ને
નેશનલ હાઈવે નથી તો હું થઈ ગયું ના ના માં ખોરાક ને તને કહો એમ કરે એટલે કે મારી ના પાડે આ ખોરાક મોબાઈલ મરખો વિડિયો નથી આવતો આ કઈ ખબર નથી મારું 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 તો જોઈ જાય ઈ રેડી જ આવ્યું હોય નથી આવ્યું પા રેડી આમ રાખ મોબાઈલ હવે ઈ હમણાં જોઈ લેશે તું હા હા આ હમલા આઈસ્ક્રીમ ખાઈ નાખું છે હાલો ના ના રેવા દે પ્રોફેટ થાય ને ઓલા રાખ પબ્લિક સિટી વધારે રહે હેલો ગાઈસ તો ફાઇનલ લેક્ચર આપણું બૂસ્ટ આવી ગયું છે અને બ્રોપ ખાવાનું કરી નાખ્યું કેન્સલ કારણ કે પાર્થભાઈ ને બૂસ્ટ પીવાનું હતું કારણ કે આ ભૂંગળી માટે અમે સ્પેશિયલ બૂસ્ટ પીવા આવ્યા છીએ અહીંયા કારણ કે આજે ભૂંગળી આપે ને પાર્થભાઈ ને બહુ ભૂંગળી ગમે છે જો કેમ પીવે છે દેખ રહ્યો કેટલા વાગે બાકી બૂસ્ટ તો એક નંબર તો હવે અત્યારના મસ્ત હવે બૂસ્ટ પી લઈએ હા કાપી નાખે એટલે બ્લોક ચાલુ જ રહે જો પીવે છે જો પી એકવાર પી જોવું પડે ને ઊંધડી પીતે હોય એમ તો બૂસ્ટ પીવે જરી હવે ગ્લાસ મોટે માંડી પડે લેને હલાવવું પડે હલાવવું પડે તો આમ ભીમાં બાકી આપડે તો હજી પાવડર પણ માથે ને માથે જ પીડ્યો છે તમે જોઈ લો બાકી પીવાની શરૂઆત થોડું ઘણું પીધું છે બાકી આ ભાઈ તો અડધો ગ્લાસ ઉપર લીધો છે તમે જોઈ લો પછી કન્ટિન્યુ વ્લોગમાં હેલો ગાઈસ તો ફાઇનલ એજાન આપણે બૂસ્ટ પી લીધું છે અને પાંચ મહિના ઘરે જાય છે મૂકવા અને બરોફ પાંચ મહિને પછી ફરમાઈશ કરી નાખી કે હવે આપણે બરોફ ખાવા નથી જવું બૂસ્ટ પીવા જવું છે તો પાછા બૂસ્ટ પીવા ગયા અને હવે અત્યારે આપણે પાંચ મહિના ઘરે મૂકી છીએ કારણ કે અત્યારે ભાઈ મને મૂકી જ આવે 11 વાગી રાતના વાગી ગયા છે 11 હવાઈ ગયા ભાઈ કોન્ટેન્ટ કાઢવા હાટું આ મને 11 વાગ્યા લગી ફેરવે હા ફરવું પડે હો ભાઈબંધીમાં હાલો ઉતરો હવે હાલો ચાલો હવે પાંચ ના ઘરે ઉતારી દઈએ પાંચ ભાઈ કોઈ કીજો લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાથીની ચેનલ લે મારી પાછા channel છે કે મળશું. તારી નથી કઈ તો મેં કીધું મારી છે ભાથીની કીધું હા તો હાલો હવે આજના વ્લોગ ને આયા ને જેન કરીએ છીએ અને અત્યારના રાતના અત્યારના કોઈ બાર પણ છે નહીં તો ચાલો હવે પાછા મળશું પાછા હું આવી આને પણ એકાદ બે દિવસમાં પાછા વ્લોગ માં લઈ લેવું તો પાછા આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને પાંચ ભાઈ પણ જોવા ઘરે જવાનું ઉતાવળ કરી રહ્યા છે તો ચલીએ આ વ્લોગ ને આયા ને કરે છે બાય બાય